હરેશભાઈ, હરેશભાઈ રીંગણા શેકો છો? આવે છે? ઘેરે શેકો કોઈ દે? હે ઘેરે કોઈ દે નહીં? આયા શું લેવો શેકો? ભૂખ્યા છે? હરેશભાઈ, તમને અહીં રાંધવાની મજા આવે? અલગ જ મજા છે. કેમ? મજા જ આવ્યા કરે. એવું છે? આ બે શું કરે છે? આમ જોવો તો પેલા. હવ નહીં, શું કરો છો એમ? શું કરવી? સાલ ઉતારવી. હેની? રીંગના. ઓ ભાઈ, મામાના દીકરા છે નવા નવા. જો ફૂલ તૈયારી છે રીંગણાનો ઓળો. આમ જોવો રાહુલભાઈ, શરમ લાગે છે? રાહુલભાઈ તમારે? હાલો મિત્રો, રીંગણાનો ઓળો ખાવા. કારણ કે ગ્રુપમાં છે એટલે ભાગે ભળતું કામ કરવું પડે અને આજ છે રીંગણાનો ઓળો રાતમાં, અને છેલ્લી નાઈટ છે અમારી, અને પરિક્રમા રાતે 12 વાગે પૂરી કરીશું. અત્યારે રાતે બનાવવાનો છે ઓળો, એટલે બધી તૈયારી ચાલે છે. અત્યારે શરૂ કર્યો છે એટલે 4:30-5 ઓળો બની જાય છે, અને પછી રોટલા બનાવશે અમારા રાહુલભાઈ. રાતે કરી જલસો. હા ભાઈ, રોટલા બનાવશે. કારીગર. મારો રોટલો બનવાનો શરૂ થઈ ગયો છે. જંગલમાં આ રીતના રોટલા બનાવવાના. જો મિત્રો જોઈ લો. આ રીતનું બધું પકાવીને ખાવાનું. આ બધા મરચા મોળવા વાળા, અને રોટલા બનાવતા ના આવડતો અને ખાતા આવડે. જવા તમારે કઈ કેવું છે? બસ થાક્યા બાક્યા છે મિત્રો, પણ આવી બહુ મજા હો. છેલ્લી રાત્રિ છે. 12 વાગ્યા પાછા બહાર નીકળી જશું, પરિક્રમ પૂરી કરીને ભવનાથમાં વયા જશું. હવે આવતા વર્ષે જીવતા રહ્યા તો આવશું. પરેશભાઈ ધ્યાન રાખો. જય ગિરનારી, જય સોમનાથ, જય વેલનાથ. હરેશભાઈ તમારે? ભાઈ તમે શું બનાવો છો? એના ઓળા બનાવવાની તૈયારી કરું ભાઈ. ઓળા એટલે શીંગના? રીંગણા ને ભાઈ, તો આખા રીંગણાનો ઓળો. આખા રીંગણાનો ઓળો આવે કઈ? ભૂલાઈ જાય ભાઈ, જંગલમાં ભૂલાઈ જાય. જંગલમાં મંગલભાઈ ભૂલાઈ જાય. આ ભાઈ કોણ બેઠું બાજુમાં? રવિભાઈ છે ભાઈ. રવિભાઈ ક્યાં ના? બોડલા. બોરલા. હા બોડલા. એ હોય ભાઈ, મને ગામનું નામ આવડતું નથી. હા હું તો જવા રવિભાઈ પાસે શરમ આવશે. તમે સીતારામ કરો, જય ગિરનારી કરો. જય ગિરનારી. તમારે? રાહુલભાઈ, પરેશભાઈ તમારે? આમાં આંખું ખુલ્લી રાખીને બોલો, બોલો ફરતી ન હવે. હા થાકી ગયા છે બધું સમારીને. જો ડુંગળી કાપી, ટમાટર, કાજુ બદામ છે, પછી મરચા છે, લાલ છે, લીલા છે, કોથમરી એટલી વધી છે હવે. ડુંગળી
જો આ પાછી ખારસિંગ નથી, તાજું બદામ છે હો. લાલ લીલા પીળા મરચા છે. 100 રૂપિયાની 100 ગ્રામ છે. આ અમારા પરેશભાઈ જ લેવા ગયા હતા. હાસુ ને પરેશભાઈ, ધ્યાન રાખીને કયો ને, આ ધ્યાન રાખીને તાણી કયો. સાચું છે હવે બધું સાચું છે જંગલમાં. આ ચૂલો નથી હજી હળગી રહ્યો. એના બાપા હળગી ગયો. જો મિત્રો આયા વાંદરા આવી ગયા છે. તો મિત્રો અમારો ઓળો બની રહ્યો છે. તો મિત્રો ઓળો આપણો તૈયાર થવા જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કઈ રીતના ઓળો મને નાખો રાહુલભાઈ. મોઢામાં પાણી આવી જાય તો કહેજો તમને. અને સરસ મજાનો ઓળો. એક ખાલી કોથમરી ઘટે છે, ધનિયા છે અમારે થોડીક પડી હતી, બકાડી દઈશું છે. વાહ ભાઈ વાહ, જમાડી દીધો. જો મિત્રો એ પણ પૂરું થઈ ગયું. લ્યો કોથમરી પણ મળી ગઈ, નાખી ગયો હવે એટલે કાંઈ ઘટે નહીં. મિત્રો કેવું લાગ્યો મારો ઊંધિયું? હા સોરી, ભૂલ થઈ ગઈ, તમે વાહ પડી ગયા. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, કેવો લાગ્યો મારો ઓળો કોમેન્ટમાં જણાવજો. પસંદ આવે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. બહુ ખૂબ જ વિડીયો ગમી જાય તમારા મિત્રોને શેર પણ કરી શકો છો. જોતા રહેજો મેહુલ મોજીલો. જય સોમનાથ, જય ગોપનાથ, જય વેલનાથ. તો મિત્રો પૂરી પબ્લિક જઈ રહી છે. છેલ્લી નાઈટ છે, અમે લોકો જ વધ્યા છીએ ખાલી. એ પણ હમણાં અમે ઓળો ખાઈને નીકળશું, પોરે પાછા આવશું. જય સોમનાથ.